બે શું કરો બે શું કરું બુડા ઊંઘી રહ્યો તો કોમ બોમ નહીં કોઈ આમ કોઈ નહીં પણ બુડા જો ને છોકરાના હગા થતા નહીં હવે તો છોકરાના હગા થતા નહીં જમ નહીં થતા ઘર બર સારું બનાવો ઘર ને બુડા બનાવવા માટે રૂપિયા તો જુઓ ને એ રૂપિયા શું આ જમીન શું કરવાની છે તમારે વેચી મારવાની ઘર બની જાય જમીન ના વેચાય છોકરા હગા થઈ જાય હારા ના ના જમીન ના વેચાય બુડા ચમ ના વેચાય ના વેચાય બાપ દાદાની જમીન બુડા વેચાય વેચવી તો પડે ગમે તો આટે તો કાલ વેચવી તો પડે ને એમની થઈ જાય ઘર ઘર ચેવડી જ કરશો તમે એ તો થહ બધું સમય તે શું 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 ચેવડી જ કરશો કયો બોલો આમ તો વાત તારી ખેતી તો કોઈ વળતું નહીં અત્યારે ખેતીમાં કોઈ વર્તું છે નહીં તો પછી વાહ બાપ દાદાની જમીન સારું વેચતા જીવ નહીં ચાલતો એ તો વેચવી પડે ને જીવ ના ચાલે પણ વેચવી પડે મજબૂરી ના લીધે વેચવી પડે ને આમ તો વાત તો તારી સાચી આ તો ગમે એવી એક મજબૂરી કહેવાય સમજ્યા આવો તાર જમીન બમીન વેચીને ઘર બનાવીએ નહીં ઘર બનાવો સર ફર્સ્ટ ક્લાસ ના હોય તો એક આદો હારો બોડી ગાર રાખો તો ગામમાં વટ પડે કે ના છે આમ તો એવું જ કરું તારે હવે જમીન બમીન વેચીને ટનાટન ઘર ભર બનાવી દઉં એક બોડી ગાર રાખો એક બોડી ઘર રાખીએ અને ગામમાં આમ નીકળો ને ગાડીઓ વટ પડાવ આમ જોવા વાળા બળતા રહી જાય બળતા તારી વાત તો સાચી એ ભલે ને બળતા હોય હાર તાર હવે એ જ કરીએ હેડો બોલો તો ઘરાક ગોતી લાવ ગોતી લાવો ઘરાક હું વાત કરું બરોબર હા કર વાત કર કે બધી ના આવ્યો તો હું કે બધી ના આવ્યો કોઈ ને વિહાબાન ઘરે ગયો તો ચમ બસ હમણાં થોડા આમ ખૂટ્યા હતા એમને થોડી લાલચ આલીને આવ્યો હું થોડી ટીન મારી એમને જમીન પડી છે ને વિકાવરાવી છે થોડું દલાલું મળી જાય ને એટલે આવું ના કરાય એટલે આ બધું ચાલે તો બધું કરવું પડે તા બાપડા બે દલાલા તો કરવા પડે ટેટી એવું ઢેટી આવે બધું અત્યારે એવું ચાલે અમને મળી જાય ને યાર જો તમે મજા કરો હાલ ના પડી નતું જો ના બોને લે વિષય પર તમે ગયો એટલે શું કરું તાર નવરો બેઠો તો લાવ હું ઘડીક આરામ કરી લઉં એટલે પેલો દારૂડી છે આવ્યો તો એ તો કહેવાય તો કે આ છોકરાના હગા બગા થતા નહીં તો ઘર સારું બનાવો બોડી ઘર રાખો અને જલસાઈ જિંદગી જીવો જમીન પડી બધી વેચી મારો કે એટલે એ તમારે શું બોડી કરવાનું જમીન ભલે પડી તમારે કમાવો છે ખાવા ના બુડા જમીન તો હવે વેચી જ મારી બુડા તું રાજી નહીં મારું આ બધું સારું થાય એમાં જમીન વેચી એટલે વિહા ભાઈ એવું ના હોય બધું ખેતી કરો ખેતી બધું છે આપણે ના હવે તો ખેતી બીતી કંઈ કરવી નહીં અને જમીન બમીન બધી વેચી અને વટ પાડવો એક બોડીગાર્ડ રાખો અને તમે મારા આગળ પૈસા નહીં તમે ગામમાં આગેવાન થઈને ફરો મને કદી બોલાવો હો એટલે એવું ના હોય તો તમારી ઉંમર ખોટી કે વધારે એટલે ખોટા હેરાન કરવા એટલે નહીં બોલો તમે તમને એવું નહીં મારી આગળ પૈસા નહીં એટલે તમે મને કોઈ ગણતા નહીં તમે બોલો બધું ઊંધું લેવા માંડ્યા હો ઊંધું નહીં લે તો સાચી વાત હા હવે પણ જો જમીન બમીન વેચીને વટ પાડું બોડીગાર્ડ રાખું અને આમ ટન જિંદગી જીવું અને છોકરાને હગા એ સિસ્ટમ નહીં થાય પૈસા નહીં એટલે પૈસા આવે એટલે છોકરાને હગા બગા થાય જુઓ તમે ટન એવું નહીં તમે બોલો ખોટા પેલા દારૂડીની વાતમાં આવી ગયા હો ના દારૂડિયો સાચી છો પણ તમે રાજી નહીં મારું સારું થાય એમાં એટલે એવું નહીં ભાઈ જો અમે જતા રહીએ જો હાલ રાજી ના હોય તો અમારે કોઈ એવું નહીં હા જો જમીન તમે પસ્તાશો ના જમીન તો બધી વેચી છે ને જલસાહી જિંદગી જીવી હવે તો ટન ના જમીન તો હવે રાખવી જ નહીં બધી વેચી મારવી હે ટન જિંદગી જીવી હે બોડી બાર રાખું 2-4 ટનાટન ઘર બનાવી દઉં છોકરાના આગા થાય જો પછી કેવા બધા ગામવાળા નહીં બોલાવતા આ પૈસા નહીં એટલે મારા બેટા નહીં કોઈ બોલાવતા મને બળતરા કરે બળતરા બધી પૈસા લાવ બધી જમીન બમીન વેચીને પૈસાવાળો થઈ જવું ને ટન કરી નાખું બધું જમીન રામ દાદા કોણ હા મહેમાન હા વેપારી હે તમે કીધું જમીન વેચવાની હે હા જમીન જોવા આવ્યા છીએ તો જમીન બતાવી દો આપણી આ વેચવાની આ વેચવાની જ છે આ જોઈ લો આ જમીન હે બરોબર નેળિયા ટચ અને આ નેળિયું ભવિષ્યમાં હાઈવે બનશે તો નહીં બનાતો એટલે જો કિંમત તો વીઘે 50 લાખ કેટલા વીઘા
10 વીઘા જેવી છે. 10 વીઘા જેવી છે જમીન, બરોબર. 50 લાખ એમ ને 5 કરોડ બરોબર. લેવાની હોય તો જોઈ હોય તો જોઈ લો તમે. જમીન તમારું ખરીને જોઈ લો બધે. એ તો આવ્યો ભે જોઈ લો એટલે દેખાઈ જાય. જોઈ લો. આવો ચેલાજી તમે તો આવો જોઈએ. સારી જમીન તો જોઈ લો બ્લો. અને આ શું જમીન ખબર તમને? હા તમે ગમે કંપની વાળા ગમે હોય ને, ગમે મોટા ફ્લેટ બનાવો તો આ રોડ ટચ થવાની યાર, સમજ્યા? આ બોર બધું એમનું હે. આ બધું બોર બધું એમનું હોય. તમારે ખાલી બોર બનાવવાની જરૂર નહીં, બરોબર. કમ્પ્લીટ તમારે ગમે ફ્લેટ બેટ બનાવવા ને તો બનાવવા થયા તારે. પણ દોહા 50 લાખ વધારે કે થોડા કરાવો હળ. એ તો 50 લાખ તો કે જમીન જેવી નેરિયા ટચ બધી વાત સાચી તમારી. નેરિયાટા છે બધું મેલવાય થાય લાવાય થાય પણ તો થોડાક કરાવો હળ હળ. તો જોઈએ કોક સેટિંગ કરીએ. જોઈ જમીન જોઈ. ઓ જમીન જોઈ. સારી હે જમીન તો. થોડું કિંમતમાં થોડું પેલો ભાવમાં પેલું કે હે. ભાવ તો બુડો વાંકર છે જેટલા. એ તો મેં કીધું હમણાં કહું ભાવ તો હજ એટલા. ના જમીન સારી થોડું સમજીને કયો તો પછી વિચારીએ એમ. સારું તો તમે સોદો બધો કરવા પછી સમજીશું. એ તો સોદો કરી જ નાખીએ વળી એમાં શું બુડો પતાઈ જ દેવાનું. પછી મારે બહાર બીજે જવાનું હોય એટલે. તો આપણે આ ચિરાગ કાલ બોનું મોકલાઈ દે તમને. સારું તો એવું કરો. ભાવ તો કયો પછી હું બોનું હાલ દે. ભાવ ભાઈને પૂછી લો ને કે એમ કરીએ આપણે. લ્યો ને આ 50 લાખ ના લાખ ઓછા લઈ લેજો. લાખમાં ના મેળાવો. સમજો ને? 41 હાલ દો. એટલું તો બધું ના થાય. એક કામ કરો, તમારું રહ્યું અને મારું રહ્યું 45 રાખો. બરોબર. હાર વાળો 45 હાલ દો. બરોબર. 4.50 થયા બરોબર ને? 4 કરોડ 50 લાખ. બોનું હું જેટલું મોકલાવ કયો? તમે બોનું મોકલાઈ દેવો તમે કાલ, બરોબર. એક કામ કરો મારા જોડે હેનો વાપરો. માલ દઈશ. મારા જોડે પડ્યા જ છે બધાય. એક જ ફેરા તમને પેમેન્ટ કરી દો. ઓકે. હા તો એવું કરો. ઓકે. પૂરું બોનું કરવું નહીં, પૂરું પેમેન્ટ લઈને આવો આપણે સોદો પાકો. કાગળિયા બાગળિયા બધું લઈને આવીએ, બરોબર. જઈએ પંચાયતમાં જઈને સહી સિક્કા કરીને કમ્પ્લીટ. હાર વાળો. ના કાગળિયા તો મેં કમ્પ્લીટ કરેલા જ પડ્યા. તમારે આવવાનું છે, સહી કરવાની છે ખાલી સહી કરવાની છે. કાગળિયા રેડી જ રાખે. આ તો કોઈ વાત નહીં હેડો. હાર બોલો આવો. જમીનનો તો સોદો થઈ ગયો. હવે બધાને બતાવી દઉં પેલા ગામના આગેવાનોને બધા કે ચેવડી તે જીવાય. વટથી જિંદગી જીવવાની હવે. જો હા હવે આ કમ્પ્લીટ થઈ ગયું, બરોબર. 45 નક્કી થઈ ગયું, પણ મારે દલાલી આલી પર છે ₹1,00,000 મળી જાય દલાલ. બરોબર. હવે 2 મિનિટ હું આવું. હું જાઉં ને તમે આવજો માર કોમ. હા તો જો તમે હો. આય ભાઈ બોલો. હવે નક્કી થઈ ગયું ને બધું આપણે, બરોબર. તમારે મને દલાલી તો આલી પડશે. એમાં તારે કહેવાનું હોય બુડા, તું વેપારીને ગોતીને લાવ્યો તને દલાલી ના આવું બને. તું ના કહી તો હું હાલવાનો જ હતો તને. હાલવાની અને પૈસા આવે ને એ પેલા આપણે એક બોડીગાર્ડ રાખી લેવાનો. હા તું બોડીગાર્ડ ગોતી લાય. એક બોડીગાર્ડ તો જુઓ ગોતી લાય મજબૂત બોડીગાર્ડ ને આપણે સ્કોર્પિયો ગાડી એક લાવી દેવાની પેલા તો, બરોબર. અને એક ફર્સ્ટ ક્લાસ મકાન બનાવી દઈએ. મકાન બનાવી દો પેલા, અને પછી પેલા આગેવાનને બતાવી દઈએ. આપણે લઈ જતો ને ચોય એ બહુ બોલ કરતો હોય ને, એને બતાવો. આમ ગાડી લઈને આમ નીકળો, આમ ગામમાં ખબર પડે. આમ સમજ્યા? હવે તો વટ પાડી દઉં. જો તું પૈસા લઈને આવવાનું ને તો કાલ. એ તો બધા કાગળ બધું નક્કી કરીને ફાઇનલ કરી દેવાનું. ડાયરેક્ટ રૂપિયા, બરોબર. હું જોઉં હવે. જા તું તારો. તું તારું તને હું સમજીશ. હા તારે બધા કહેવાનું ના હોય. જા તું. હવે દેશી બેસી બંધ. હવે તો ડાયરેક્ટ ક્વાર્ટર્યું હોલ. હા હવે તો 6 મહિના જલસા જ કરવા. જલસા કરવા. હવે તો વટથી જેવી જમીન બમીન વેચીને હવે તો 4.5 કરોડ રૂપિયા આવી ગયા. આ 1.5 લાખનો ફોન લઈ લીધો. હવે એક બોડીગાર્ડ રાખવાનો. હવે પેલાને ફોન કરું ચિરાગને કે બોડીગાર્ડનું શું કર્યું. અને જો મકાને ટનાટન બનાવવાનું ચાલુ કરી દીધું. હવે મને ફોન કરવા દે બોડીગાર્ડ માટે, કારણ કે અત્યારે હવે નક્કી નહીં પૈસા આવી ગયા. 4 કિલો મારો બધો મારી નાખે. એક બોડીગાર્ડ તો આગળ રાખવો જ પડે. હા ચિરાગ, તને પેલા બોડીગાર્ડની વાત કરી, શું કર્યું એનું? હા તો લેતા બોડીગાર્ડને લઈને આય. આપણે હવે બોડીગાર્ડ જુએ જ. હા અત્યારે માણસોનું નક્કી નહીં. તું લઈને આય, જલ્દી લઈને આય.
બોડીગાર્ડનું મારે પાછું થોડું પૂછવું પડશે કેવો બોડીગાર્ડ ઇન્ટરવ્યૂ લેવું પડશે એનું મારે. હા હવે આ હેઠ એ મજૂરિયાઓ ઘર ટના ટન બનવું જુઓ બરોબર, અને પૈસા પૈસાની ટેન્શન ના લેતા એડવાન્સમાં જુઓ તો આઈને લઈ જજો આઈને બરોબર. અને ગમે વાવાઝોડું આવે ને તો હાલવું ના જુઓ એવું મકાન બનાવજો. પૈસાનું કોઈ જાતનું ટેન્શન ના લેતા. આપણી આગળ હવે તો લોટ રૂપિયા આવી ગયા. તમતા ટેન્શન ના લેશો, ઘર તમતા ટર્ન બની જાય તમારું. હા પૈસા એ લઈ રહ્યા હાડો. હા ઓય 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 બોલો કાકા. હવે તને કહી દઉં અહીં તારે નીકળવાનું નહીં બરોબર. આ તો મારા ભાઈનો છોકરો હોય તું, એને કોઈ કહેતો બાકી બીજો ચિયા કહો ભડાકે દો. ચમ દે હવે તો રૂપિયા આવી ગયા 4.5 કરોડ. જો આ ફોન જોયો, 1.5 લાખનો ફોન લાવ્યો, 80-85 હજારના ચશ્મા લાવ્યો હું, અને હજુ બોડીગાર્ડને બોલાયો. પણ મારો રસ્તો મારે તો નીકળવું જ પડે ને, મારે ખેતર હા. ના નહીં નીકળવાનું, તારો રસ્તો હોય તો નહીં નીકળવાનું. હવે રૂપિયા આવી ગયા એમાં હું નવરો પાવર કરી રહ્યા હો. પાવર નહીં, હવે હું નીકળવાનું જ નહીં. તારો રસ્તો હોય તો નહીં નીકળવાનું તારો અહીંથી. એટલો બધો પાવર. હા પેલા તમારા છોકરા ઓઢા રે ને ઓઢા એને પૈણાવો. એમને પૈણાઈ છે 4.5 કરોડ. કરવાના આમ જો મકાન 50 લાખનું મકાન બનાવવું. હજુ મારો બોડીગાર્ડ હમણાં આવશે. 50 લાખનું મકાન હોય તો શું કરવાનું? છોકરો ઓઢો રખડા તમારો જોઈ એ નહીં રખડાવા, 2 દાડા મીનું હગું આવી જશે. પેલા એને પૈણાવાનું કરો. પેલા એ તો પૈણી જશે. હવે તું નેકળ હમણાં મારો બોડીગાર્ડ આવતો હશે. હમણાં બોડીગાર્ડ ખોટો તને દેવાડ છે એના કરતા. બોડીગાર્ડ શું દેવાડતો છે? હા. મારું ખેતર હું તો નીકળવાનો છું. ના હું નહીં નીકળવાનું હોય તારું ખેતર હોય તોય. એવું હતું છે તો ભાડ્યા કરી 4.5 કરોડ રૂપિયા ભાડ્યા. ભાડ્યા તમે ભાડ્યા. હા બીજા કોઈને ભાડ્યા જ નહીં હોય. હા નવા એના 4.5 આયા હિંમતો. હા હા આ બોડીગાર્ડ આવ્યો. બરોબર બોડીગાર્ડ, પહેલા જ તારું ઇન્ટરવ્યુ થશે. આ ગરીબ માણસને અહીંથી હટાય. બરોબર હાલ. હા કોઈ માણસ મારી આગળ ગરીબ માણસ કોઈ ભો ના રહેવો જોઈએ. આપણે લાવીએ એમાં કોઈ ખામી ના આવે. હા હા બરોબર છે બોડીગાર્ડ. લાકડા જેવો છે બોડીગાર્ડ. હો લાયો તું. હવે એનો પગાર બગાર પગાર તો તમે હાલજો. હવે રવા દે, પગાર નક્કી નહીં કરો. આપણે આગળ 1 રૂપિયા એને હું ખુશ કરી દઈશ. હા હા ટેન્શન નહીં લેવાનું પગારવાનું. ચલામ સર. હા હા બહુ આ પાહા બહુ સિરિયસલી લે એમની જાત ને પાહા ઘરે હોય. અને તારા ગભરાવાનું નહીં. તું તાર ગમે તે હોય તો પાડી દેવાનો. પૈસા પૈસાની ટેન્શન નહીં લેવાનું. કોઈ 1 રૂપિયા આપણી આગળ. અમને વાર ના ખેડવો જોવો કોઈ. હો હવે હું જાઉં. આમ જો પેલો દેખાય તને ચંદ્ર? હા હા ચંદ્રમાં આપણો ફોટો દેખાય હે. દેખાય તો હે. હવે આપણે અહીંયા જમીન ખરીદવાની, અને હવે અહીંયા જ જમીન ખરીદવાની છે આપણે. હા હા તું અહીંયાના માટે ચોક સોદો કર, જમીન ગોત. હા જમીન લેવાની જ છે હવે. 1 રૂપિયા આપણી આગળ. એટલે હું ઈ દલાલી કરવા જાઉં. આવો ને, અહીંયા દલાલી કરવા જઈશ તો તારે સ્ટાન્ડર્ડ પછી કોટરિયા બોટરિયા મળી રહે. સારું તો હું જઈશ. તારે હવે આ જ કરવાનો ધંધો. હું તો આજ કરું છું. હા બસ આ જ કરવાનું. જા તું. ગમે એના બૂચ મારવાના પીવાનું મજા કરવાની. તારે બાય આવે હેઠ તો ફરી બાઇક લેવું હોય તો કહેજે કે બરોબર, હું રૂપિયા તને આલીશ. અને આપણે પેલી ગાડીનું શું કર્યું? ગાડી મગાવી દીધું. ગાડી આવી જશે. ચાર આવશે. કાલ આવી જશે. કાલ આવી જાય ને? હવ. હા કાલ ગાડી હું લાઈન ઊભી કરી દેજો બરોબર. તું તમે હવે ટેન્શન ના લો. તમારા છોકરાને હાગા કરી દઈશ હું. હા બરોબર ને? હા પેલો એક જણો મને કહી ગયો કાલ ના તું હગું લેતા ગમે ત્યાંથી. કાલ ને કાલ છોકરાને પરણાવી દઈએ. તું અત્યારે જઈને સીધો શોરૂમે જજે. હા અને ખાલી હું તારા એક ફોટો મારો નાખી દઉં. અહીંયા શોરૂમ પર ખાલી ફોટો બતાવજે, અને જે જોવે બાઇક લઈ લેજે. તમારો ફોટો બતાવો. હા ખાલી ફોટો બતાવજો. બાઈક હાલ દે. હા બાઇક હાલ દે. તારે જે લેવું હોય. હા જા ફોટો તારા મેં સેન્ડ કર્યો હો. હા ફોટો ખાલી શોરૂમ વાળાને બતાવી. તારે જે જ હોય બાઇક લઈ લે. જા સારું હેડો તાર હું લઈ લો. હો જા. હો બેટા પેલા આગેવાન ને બધા મને એલ ફેલ સમજો. હવે એમને ખબર પડશે કે વિહાભાઈ જિંદગી ચેવી જીવો. એમને ખબર પડશે. હા બોડીગાર્ડ, કોઈનાથી ગભરાતો નહીં તું બરોબર. અને જે પણ કંઈક તકલીફ જેવું લાગે ને વધારે પાવર કરતો એને પાડી દેવાનું. તો પોલીસ બધું હું લડી લઈશ. આપણે લોટ. હા જલસા કર તું.
આ 85,000 ચશ્મા પડે એને કરો પહેરવા દે વટથી હવે તો જીવવાનું. હા મજામાં આવો આવો આગેવાન કેમ ભૂલા પડે આ બાજુ અલે આ ફોટો તમાર લાયક ફગુ હો મસ્ત કેવું એટલે આમ મારી આમ સમકક્ષમાં હે ને તમારા જેવો જ મતલબ અમે એવું જ છે તમે હોય એવા જ. હા પણ તમે હગું લઈને ચમ આવ્યો આમ કોઈ હોય તો મને બોલાવતા નહીં આપણે રૂપિયા આવ્યા એટલે હવે હા લે તમારા છોકરો મેં જોયો બધો મહેનતું હોય તો લઈ જવું વળી હગું એમ. તમે મને અત્યાર સુધી બોલાયા નહીં બરોબર ગમે એવું હોય તોય અને હવે આ રૂપિયા આવ્યા એટલે હગું લઈને આવ્યા હો. તો તમને બોલાવીએ તો હી અમે. ના ના તમે જ્યાં કહો ને અહીંયા મારે હગું કરવાનું જ નહીં બરોબર. અને પેલા એમાં તમને કઈ દેખાય ચોદમ કશું દેખાતું ચોદમ ચોદ જ દેખાય બધું શું દેખાય નહીં દેખાતું ને ના તો ઉપડો વડો બોડીગાર્ડ ભાઈ વિહાબા મોંઘું પડશે બધું. કોઈ મૂકવું નહીં પડે ઉપડો તમે. તમારા તો પૈસાનો પાવર આવી ગયો. હા ઉપડો ઉપડો. વાહ બોડીગાર્ડ વાહ